बोलो कृष्ण कन्हैया लाल की जय। राधे मेरी स्वामी मेरा देखो दास जन्म जन्म मोहे दीजियो श्री राधा तू बड़भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है सो तेरो आदि। जय श्री जय सेवा करता हृदय पીગળવું જોઈએ, આંખો અવશ્ય ભીની થવી જોઈએ. અહીંયાથી છે ને? हाँ ધ્રુવ સ્થાનકનું વર્ણન અને શ્રી હરિની શિશુમાળ સ્વરૂપે સ્થિતિ. શ્રી શુક્રુવાચ અતઃ તસ્માत् પરમ તસ્ત્ર યોદશલ શલક્ષયોજનાંતરતતો યત્ર દીક્ષણો પરમ પદમ વિવિંતન્તિ યત્ર મહાભાગવતો ધ્રુવ एतान पाद अग्निद्रेण न प्रजापतिन कश्यपेन धर्मेण च समकालीन युगं सह सबहुमानं दक्षिणत क्रियमाण इदानीमपि कल्पजीवीनामान्यजीव्य उपास्ते तस्येहानुभाव उपवर्णितः. श्री सुखदेवजी बोल्या ते सप्त ऋषिओनी ઉપર 13 લાખ યોજન દૂર ધ્રુવ સ્થાન છે. ઉપર 13 લાખ યોજન દૂર ધ્રુવ મહારાજનું છે. ધ્રુવ મહારાજનું સ્થાન છે જે વિષ્ણુનું પરમ પદ કહેવાય છે. વાહ વાહ વાહ. જો ભગવાને સ્વયં એમના દર્શન આપ્યા અને એમને પોતાનું સ્થાન આપી દીધું, પોતાનું લોક આપી દીધું, ધ્રુવ લોક. અને આજે સ્વયં એના ધ્રુવ લોકના વિષ્ણુનું પરમ પદ કહેવામાં આવે છે. તે હાજી સુધી ઉત્તાન પાદના પુત્ર અને ભગવાનના મહાન ભક્ત ધ્રુવ રહે છે. બોલો ધ્રુવ મહારાજ કી જય. વાહ ભાઈ. આ ધ્રુવ કલ્પ સુધી જીવનારા પ્રાણીઓના આશ્રયરૂપ હોવાથી અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, કશ્યપ તથા ધર્મ એક સાથે નક્ષત્ર રૂપે જોડાઈ તેમની પ્રદક્ષિણા કરે છે. ધ્રુવનો એ તારો નિત્ય પ્રકાશ્યા કરે છે. કેટલાક વિદ્વાનો વર્ણવે છે કે નીચા મુખવાળા અને કુંડળાકાર શરીરે રહેલા તે શિશુમાર સર્પની આકૃતિવાળા જ્યોતિષ ચક્રના પૂંછડાની અણીમાં ધ્રુવ, પૂંછડાની અણીથી નીચેના ભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર તથા ધર્મ, પૂંછડાના મૂળ ભાગમાં ધાતા અને વિધાતા અને કેડમાં સપ્ત ઋષિઓ રહેલા છે. સર્પમાં સર્પની અંદર જમણા પડખામાં અભિજીતથી માંડી પુનર્વસુ સુધીના 14 નક્ષત્રો અને ડાબા પડખામાં પુષ્યથી માંડી ઉત્તરાષાઢા સુધીના 14 નક્ષત્રો રહેલા છે. જેવા શિશુમાર સર્પ ગોળાકારે શરીર વાળે તેમ જ્યોતિષ ચક્રના બંને પડખાના અવયવો સમાન સંખ્યાવાળા થાય છે. એની પીઠના ભાગમાં દક્ષિણ માર્ગનો પ્રથમ ભાગ છે અને પેટમાં આકાશગંગા છે. બંને નિતંબ પર પુનર્વસુ તથા પુષ્ય નક્ષત્ર, બંને પાછલા પગમાં આદ્રા તથા અશ્લેષા નક્ષત્ર, બંને નાકમાં અભિજીત તથા ઉત્તરાષાઢા નક્ષત્ર, બંને નેત્રમાં શ્રવણ તથા પૂર્વાષાઢા નક્ષત્ર, બંને કાનમાં ધનિષ્ઠા તથા મૂળ નક્ષત્રો છે. ડાબા તથા જમણા પડખામાં હાડ પિંજરમાં અનુક્રમે 8 નક્ષત્રો છે. જમણી તથા ડાબી કાંધ ઉપર સદભિષા તથા જ્યેષ્ઠ નક્ષત્રો. ઉપલા જડબામાં અગસ્ત્ય છે, નીચેના જડબામાં યમ રહે છે. મુખમાં મંગળ, લિંગમાં શનેશ્વર, ગળાની પીઠના અગ્રભાગમાં બૃહસ્પતિ, વક્ષસ્થળમાં સૂર્ય, હૃદયમાં નારાયણ, મનમાં ચંદ્રમા, નાભિમાં શુક્રાચાર્ય, બે આંચળોમાં અશ્વિની કુમારો, પ્રાણ તથા અપાનમાં બુધ છે. ગળામાં રાહુ, સર્વ અંગોમાં કેતુઓ, રૂવાડામાં સર્વ તારાગણો છે. ભગવાન વિષ્ણુનું આ શિશુ મારકૃતિથી જ્યોતિષચક્ર સ્વરૂપ દેવતામય છે. મનુષ્ય તેનું નિત્ય સંધ્યા સમયે દર્શન કરતા આ મંત્ર જપવો જોઈએ. નમઃ જ્યોતિર્લોકાય કાલાય નાયાય નિમિષા પતે મહાપુરુષાય અભિધિમહિ
સર્વ જ્યોતિષ ચક્રના આશ્રય રૂપ કાળચક્ર રૂપ તથા સર્વ દેવોની સ્વામી મહાપુરુષને અમે નમસ્કાર કરીએ છીએ અને તેમનું ધ્યાન કરીએ છીએ. તો આ બધા અંગોમાં પણ આપણા નક્ષત્રો વસેલા છે. એનું અહીંયા 27 નક્ષત્રોનું અહીંયા વર્ણન કર્યું. મંત્ર બોલનાર વ્યક્તિ બળવાન, તેજસ્વી, તપસ્વી અને જીતેન્દ્રિય હોવો જરૂરી છે. જે મનુષ્ય ગ્રહ, નક્ષત્ર તથા તારામય પૂર્વોક્ત મંત્રોનો જપ કરનારાઓના પાપોનો નાશ કરનાર એ શિશુમાર ચક્રને ત્રિકાળ નમસ્કાર કે સ્મરણ કરે છે તેના પાપો તરત જ નાશ પામે છે. ગૃહતારામયમ માધિદેવિકમ પાપાપહમ મંત્રકૃતા ત્રિકાલમ નમસ્યંતમ સ્મરોતો વા ત્રિકાલ નશ્યતે તત્કાલ જમાશુ પાપમ. સૂર્યની નીચેના ગ્રહ તથા 7 પાતાળોનું વર્ણન. સૂર્યની નીચેના ગ્રહ અને 7 પાતાળનું વર્ણન. શ્રી સુકુવાચ અધાસ્ત્યાસ્ત્રી વલ્યુજો નાયુતે સર્વભાનુ નસ્ત્ર વચ્યતિ યતે સોયાસામસ્વમ ગ્રહત્વમ ચાદ લબદમ ભગવદનુકંપયા સ્વયં માસુરાશાદ સદ સૈહિકેયો પ્રત્યગ્રહ તસ્ય તાતામ જન્મ કર્માણી ચોપદિષ્ટામ દ્રશ્યયામ. શ્રી સુખદેવજી બોલ્યા, સૂર્યની નીચે રાહુ ગ્રહ 10,000 યોજન નીચે નક્ષત્રની પેટે ફરે છે. રાહુ ગ્રહ સૂર્યની નીચે એમ વિદ્વાનોનું કહેવું છે. આ રાહુ સિંહિકાનો પુત્ર હોવાથી અધમ અસુર હતો, છતાં ભગવાનની કૃપાથી તે અમરપણું તથા ગ્રહપણું પામ્યો છે. બરાબર. આ રાહુના કર્મ તથા જન્મ આગળ 8મા સ્કંદમાં આવશે. 8મા સ્કંદમાં સૂર્ય, કારણ કે રાહુ ને કેતુ જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું તો રાહુ ને કેતુ દેવતાઓના સ્થાનમાં જઈને બેસી જાય છે અને દેવતાઓના સ્થાનમાં બેસી જાય અમૃત પણ ગ્રહણ કરી લે છે. તો સૂર્ય અને ચંદ્ર જોઈ જાય છે અને ભગવાનને કહે છે તો ભગવાન એમનું સુદર્શન ચક્ર તે મકસદ છેદી નાખ્યા છે. એટલે આ રાહુનો જ શ્રાપ છે, રાહુ ને કેતુનો શ્રાપ છે. એટલે આપણા પૃથ્વી પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. આ રાહુ કેતુના શ્રાપના દ્વારા આપણા પૃથ્વી પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યમંડળનો વિસ્તાર 10,000 યોજન, ચંદ્રમંડળનો વિસ્તાર 12,000 યોજન તથા રાહુ મંડળનો વિસ્તાર 13,000 યોજન છે. રાહુ ચંદ્ર તથા સૂર્ય ઉપર વેર રાખી કોઈ પૂનમ કે અમાસમાં દિવસે ચંદ્ર તથા સૂર્યને ઢાંકી દેતો તેની સામે દોડે. આપણે કહે છે ને અમાસમાં અને પૂનમમાં, આ પૂનમના અમાસ આવે ત્યારે ભરતીમાં સમુદ્રમાં આ વેર રાખ્યું હતું રાહુએ સૂર્ય અને ચંદ્રની પર, એટલે એ લોકોની તરફ ભાગે છે. પૂનમ કે અમાસના દિવસે ચંદ્ર તથા સૂર્યને ઢાંકી દેતો તેમની સામે દોડે છે ત્યારે ભગવાન તેમનું રક્ષણ કરવા પોતાનું સુદર્શન ચક્ર તેમની આગળ રાખે છે. જેથી ચક્રના તેજથી રાહુ વારંવાર ચોતરફ ત્યાં ભમે છે. જો કેટલું તેજ હશે ભગવાનના સુદર્શન ચક્રમાં પણ, એ સ્વયં રાહુ પણ એનાથી લાંબો ભાગ હશે. રાહુ કે તેમની સામે માત્ર 2 ઘડી ઉભો રહી પછી ખેદ પામી ભયભીત થઈ પાછો ફરે છે. આમ જેટલો સમય રાહુ સૂર્ય તથા ચંદ્રમંડળની આડે આવી ઉભો રહે તેટલા સમયને લોકો ગ્રહણ થયું કહે છે. હમણાં આપણે વાત કરી તે રીતે આવ્યું ઓછો સમય રહે છે. હા, એટલે અમુક સમય રહેશે તો એ સમય પર ગ્રહણ લાગે છે. એટલે જ્યોતિષ શાસ્ત્રમાં નથી આવતું કે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ હોય છે. તો આ ગ્રહણનું કારણ સ્વયં રાહુ કે બંનેની વચમાં આવી જાય છે, આડો ઉભો થઈ જાય છે. એટલે માટે આ રાહુ ગ્રહની નીચે 10,000 યોજને સિદ્ધો, ચારણો તથા વિદ્યાધરોના સ્થાનો છે. તેઓની નીચે પિશાચો, પ્રેતો તથા ભૂતગણોનું સ્થાન અંતરિક્ષ છે. આ પણ બધા અંતરિક્ષમાં છે. તેની નીચે 100 યોજનના અંતરે આ પૃથ્વી છે. એની પછી આપણી આ પૃથ્વી છે.
100 યોજનના અંતરે, એટલે એ લોકો આપણી ઉપર છે. એટલે આપણી ઉપર છે. બરાબર, એટલે આપણે એટલે આપણે પિતૃ લોક કહેતા, ઉપર છે. બરાબર. હા, કે આપણા 80 લાખ યોની પશુ પક્ષીની ને બધી છે, બરાબર એની પર 4 લાખ યોની આપણી છે, અને બરાબર. આપણી ઉપર આ લોકો છે બધા. મેં વચમાં વાત કરી હતી ને, હા. આ બધા ગંધર્વો ગંધર્વ, ચારણો, ચારણો, વિદ્યાધરો, આ આપણી ઉપર છે. એની ઉપર દેવતાઓ આવે. દેવતાઓની આપણી ઉપર આ લોકો હા, આ ભૂત લોકો, પૈસા જ નહીં. હા, બધું ને એ એની લોકો ઉપર આવે. ગંધર્વો ચારણો, હા, હે ને? એની પર, પછી હા, એની પર આલોકની ઉપર પછી સ્વયં દેવી 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 દેવતા લોકો આવે. દેવી. દેવીની ઉપર દેવતાઓ આવે, બરાબર. અને દેવતાઓની ઉપર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પોતાના 24 અવતારોની સાથે, 24 અવતારો ભગવાનના, અને એની પર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. હા હા, એમ જો ને કેટલું બધું એટલું મહત્વ છે. બાપા એટલે આપણે કહે છે ને પિતૃલોક 10,000 યોજને સિદ્ધો, સિદ્ધો, પછી ચારણો તથા વિદ્યાધરોના સ્થાનો છે. તેમની નીચે પિશાચો, પ્રેતો તથા ભૂત ગણો છે. બરાબર. એટલે આપણે કહે છે કે ભૂત પિશાચ, આ ભૂત પિશાચ સર એવું નથી કે નથી. એમનું બી સ્થાન પણ આપ્યું છે. એમનું સ્થાન પણ સર આપ્યું છે. આપણે નકારતા અને તેની નીચે 100 યોજનની અંતરે આ પૃથ્વી. હવે તેની નીચે 100 યોજનની અંતરે આ પૃથ્વી છે. હવે પૃથ્વીની નીચે 7 વિભાગો છે. હવે પૃથ્વીના નીચે નીચે નથી. એટલે પાતાળ, તલાતલ, તેનું વર્ણન આ પ્રમાણે છે. પૃથ્વીની નીચે 7 પાતાળો છે. બરાબર. તેઓનો વિસ્તાર, લંબાઈ, પહોળાઈ 10,000 યોજન છે. તેઓના નામ અતલ, જો આ યાદ રાખો, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ અને રસાતલ ને પાતાળ. એમ આ 7 નીચેના લોક છે. એટલે આ 7 નીચેના લોક આપણે 8મા માળા પર રહીએ છીએ. હા, આપણે 8મા માળા પર એટલે પૃથ્વીમાં રહીએ છીએ, મધ્યમાં. મધ્યમાં. એમ પાછું વાંચજો. હા, એક મિનિટ. તેઓના નામ છે અતલ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. એમાં જે બલી મહારાજ જે છે એ સુતલ લોકમાં છે. અચ્છા, સુતલ લોકમાં, પાતાળમાં નહીં. પાતાળમાં, સુતલમાં છે. લોકમાં છે. અચ્છા. એવન ભગવાનના જે ભાઈ જે હતા, જેનો કંસ દ્વારા નાશ, મૃત્યુ થાય છે, એ પણ સુતલ લોક પર ગયા હતા. અચ્છા, એવી સુતલ. એ પણ સુતલ લોકમાં હતા. પાતાળમાં નથી ગયા, સુતલ લોકમાં ગયા હતા. એમ સુતલ લોકમાં ગયા હતા. તો જ્યારે દેવકી માતા વસુદેવ ભગવાન કૃષ્ણને કહેશે કે હે કૃષ્ણ, કે તું એ દ્વારકામાંથી, મથુરામાંથી અમે તમને જન્મ થયો તો તમને ગોકુળ મોકલી દીધા. ગોકુળમાં તે 10-11 વર્ષ બધા ભગવાનની બધી તમે લીલાઓ કરી, માખણ ચોરી લીલા અને ગોપીઓનો વસ્ત્રહરણ આ તે બધી તમે લીલાઓ કરી. એની પછી તમે મથુરામાં આવ્યા. મથુરામાં પણ કંસના ભયના કારણે જરાસંઘ હંમેશા યુદ્ધ કરતો, તો તમને સમય એ વખતે પણ નથી મળ્યો. હવે ત્યાંથી આપણે દ્વારકા આવ્યા. હવે દ્વારકામાં તમને કોઈ અહીંયા નરસિંહ મહેતા તમને જુનાગઢ બોલાવો છો, મીરાબાઈ તમને મેવાડમાં બોલાવો છો, કે તમે અહીંયા ભાગો છો, તમે ત્યાં ભાગો છો, તમને મારી પાસે પણ બેસવાનો સમય નથી. તો હે કૃષ્ણ, કે હું તારી માતા છે, દેવકી માતા, તો મને ઘણી ઉત્કંઠા છે કે તે તારા ગુરુપુત્ર સાંદીપનીના, મારા સાંદીપની મુનિના પુત્ર, ઋષિના પુત્ર, જે તમે એક દક્ષિણા સ્વરૂપે તમે એમને ભેટ આપ્યો, તો એ તમે જ્યારે એમને આપ્યો, તો હે કાના, હું તારી પાસે પ્રાર્થના કરું છું કે તારા પેલા પણ તારા 6 ભાઈઓ હતા. તો કે એ 6 ભાઈ તારા ક્યાં ગયા એની મને કોઈ જાણ નથી. કારણ કે તારા ક્રૂર મામાએ જેવો જન્મ થતો તો તારા પિતા વસુદેવજી કે એમને જઈને આપ્યા હતા, અને એનો વિનાશ કરી નાખતો. તો કાના કે મને મારા એ 6 પુત્ર ક્યાં છે એની જોવાની મને ઘણી ઉત્કંઠા છે. તો કે કૃષ્ણ, હું તને પ્રાર્થના કરું છું કે જેવી રીતે તે સાંદીપની ઋષિના અગર પુત્રને તે પાછો દક્ષિણામાં પરત કર્યો હોય, તો તું તારા 6 ભાઈને પણ મને મારા તારા 6 ભાઈને જોવા છે. તો ભગવાન કહે શાની માટે ચિંતા કરે છે માતા, હું હમણાં જઈને લઈ આવું. હવે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એમને જાણશે કે મારા ભાઈઓ ક્યાં ગયા. તો ભગવાન સ્વયં પોતાના એ શરીરે સુતલ લોકમાં આવશે. અને સુતલ લોકમાં આવીને, હાલાકી એ લોકો તો, કારણ કે 100 વર્ષનો સમય થઈ ગયો છે અહીંયા, અને 100 વર્ષનો સમય થઈ ગયો, તો અહીંયા આ સુતલ લોકમાં આ પુત્ર પણ બધા મોટા થઈ ગયા. તો બધા જ 6 ભાઈના ભગવાન ત્યાંથી લઈ જાય છે, અને લઈ જઈને સ્વયં દેવકી માતાની સામે ઉપસ્થિત કરે છે, અને ફરીથી ભગવાન એમના શિશુ બનાવી દેશે. 6 જે મોટા બાળક થયેલા હોય છે, ભગવાન એમના શિશુ બનાવી દેશે, અને એ 6 બાળક સ્વયં પછી દેવકી માતાનું સ્તનપાન કરે છે.
તો આ સુતરલોકનું આયોજન કર્યું. ચલો સુતરલોક. કેટલું આ મહત્વ છે એમ. બરાબર. તો આ સુતરલોક, તો આ જ્યાં સુતરલોકમાં બલિરાજા. સ્વયં બલિરાજા આજે એમને સ્થાન આપ્યું છે સુતરલોકમાં. અને આજે ચતુર્માસ દરમિયાન જે હમણાં ચતુર્માસ ચાલી રહ્યો છે, દેવશયન એકાદશીથી લઈને દેવઉઠી એકાદશી જ્યાં ચતુર્માસ ચાલે, બરાબર. તો આ ચતુર્માસ દરમિયાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન એ સ્વયં બલિ મહારાજની પાસે ત્યાં સુતરલોકમાં રહેશે અને એઝ અ ડોરકીપર થઈને રહેશે. બરાબર. કારણ કે ભગવાને એમના ત્યાં બાંધનથી બાંધી દીધા, પછી એમને એમણે સુતરલોક બી રાજ બાંધી આપી. દીધા, હા. તો બલિ મહારાજ કહે છે મારે તમને નથી છોડવા ભગવાન, તમને મેં આત્મસમર્પણ કર્યું છે તમને. તો કહે છે બલિ તું ચિંતા નહીં કર, તને હું સુતરલોકનું રાજ્ય આપું છું અને આ ચતુર્માસ દરમિયાન હું તારી પાસે ત્યાં સુતરલોકમાં રહીશ. વાહ. હવે ભગવાન અહીંયા સુતરલોકમાં રહેવા લાગ્યા. ત્યાં લક્ષ્મીજી ચિંતા કરી રહ્યા છે કે સ્વામી આવ્યા નથી કે હજુ સુધી, સ્વામી ગયા ક્યાં? એમાં નારદ મુનિ આવે છે, નારાયણ નારાયણ કરતા. તો કે છે હે દેવી, કે છે ભગવાન તો સ્વયં બલિ મહારાજના ત્યાં આત્મસમર્પણ બલિ મહારાજે કરી દીધું, એટલે ભગવાન તો ડોરકીપર થઈ ગયા કે છે એમના. આજે સુતરલોક એમનું રક્ષણ કરી. ત્યાં ગેટકીપર છે કે છે આજે. અને બલિ મહારાજે કીધું કે હું જાવ આવું તો મને તમારા દર્શન થવા જોઈએ. તો આજે કે છે ડોરકીપર થઈને ત્યાં ઉભા છે કે છે ભગવાન સ્વયં. તો કે હવે શું કરું કે છે મારે? નારદ મુનિ તમે મને કઈક જણાવો કે છે આના વિશે. તો કે છે હે લક્ષ્મી દેવી, કે છે ટૂંક સમયમાં કે છે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, નારેરી પૂર્ણિમા આવી રહી છે. તો તમે રાખડી લઈને કે છે તમે સુતરલોકમાં જજો અને તમે ત્યાં બલિરાજાને તમે રાખડી બાંધજો અને બદલામાં તમે બીજું કઈ ન માંગતા, તમે પોતાના પતિદેવને માંગી લે. તો સ્વયં લક્ષ્મી દેવી બધી તૈયારીઓની સાથે સુતરલોકમાં જાય છે. બલિ મહારાજ એમનું સ્વાગત કરે છે. સ્વાગત કર્યા પછી બલિ મહારાજ પૂછે છે કે માતા તમે શાની માટે આવ્યા? તો એમનું સ્વાગત કર્યા પછી બલિ મહારાજને કહે છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, તો કે છે મારે તમને રાખડી બાંધવી છે. તો કે છે ઠીક છે, વાંધો નહીં. તો પછી ત્યાં લક્ષ્મી દેવી સ્વયં બલિ મહારાજને રાખડી બાંધે છે અને રાખડી બાંધ્યા પછી બદલામાં કઈ ન માંગતા સ્વયં ભગવાનને માંગે છે. તો કે છે ઠીક છે, વાંધો નહીં. તમે કે તમે ભગવાનને તમે તમારા ધામમાં વૈકુંઠ લોકમાં લઈ જાઓ. તો ભગવાન જતા જતા કહે છે કે ભલે હું હમણાં લક્ષ્મીજીની સાથે જઈ રહ્યો છું, પરંતુ 100 રૂપિયા તારી પાસે સુતરલોકમાં રહીશ આ ચતુર્માસ દરમિયાન. એમ તો આ ચતુર્માસની પણ કથા છે. ચતુર્માસ દરમિયાન સ્વયં ભગવાન સુતરલોકમાં બલિ મહારાજની પાસે પ્રહલાદના દીકરાના બલિરાજા નહીં, પ્રહલાદ મહારાજના દીકરા વિરોચન અને વિરોચનના પુત્ર બલિ મહારાજ. અને ભગવાનની પાસે એ સમય પર એકચ્યુઅલી ઇન્દ્રદેવ મહારાજ છે વિરોચનના. અચ્છા, ઇન્દ્રદેવ ની સાથે યુદ્ધ થાય છે અને વિરોચન મૃત્યુ પામે છે. પછી બદલો લેવા માટે બલિ મહારાજ અનેક પ્રકારના શુક્રાચાર્ય પાસેથી કરે છે અને રાજ પણ મીન્સ યુદ્ધ પણ કરે છે. અને બલિ મહારાજ તો મારી નાખે છે, પરંતુ શુક્રાચાર્ય સંજીવની મંત્ર જાણતા હોય છે તો એમના જીવતા કરે છે. અને જીવતા કરીને ફરીથી ગુરુઓનું પૂજન કરે છે અને બધા શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરે છે અને પછી ઇન્દ્રની પર ચડાઈ કરે છે. તો પછી ઇન્દ્રને હારું પડે, પછી બલિ રાજા ત્યાં પછી પોતાનું સિંહાસન રાજા બને છે ત્યાં. પછી અહીંયા અદિતિ ચિંતામાં કે મારા પુત્ર સ્વર્ગથી આજે વિહોણા થઈ ગયા, આજે દર ભટકી રહ્યા છે. તો પછી ત્યાં વામન અવતાર ધારણ કરીને પછી ભગવાન ત્યાં જાય છે. 3 ભૂમિ માંગે છે, એમાં બધું જ કરી કવર કરી નાખે છે. અને પછી બલિ મહારાજ પૂછે છે કે ત્રીજો પગ ક્યારે રાખો? તો કે તમે ત્રીજો પગ મારા મસ્તક પર રાખો, એટલે આત્મસમર્પણ કરી દે એમ. આત્મસમર્પણ કર્યા પછી બલિ મહારાજ અહીંયા સુતરલોકમાં છે. અને ભગવાને કીધું હતું, પ્રહલાદ મહારાજે કીધું હતું કે મારા વંશમાં કોઈનો પણ સહાર હવે તમારા દ્વારા થવો ન જોઈએ, ભગવાનને કીધું હતું. એટલે બલિ મહારાજને ભગવાને માર્યા નથી, એમને સુતરલોકનો રાજા અને સ્વયં જયારે બાંધા બલિ મહારાજના, તો ત્યાં પ્રહલાદ, એમના પિતા વિરોચન બધા જ ત્યાં ઉપર, અર્જુનજી બધા જ જે ભગવાનના શુદ્ધ ભક્ત છે ત્યાં ઉપસ્થિત થાય છે. આ પ્રદેશમાં દૈત્યો, દાનવો અને નાગો રહે છે. તેઓ સ્વર્ગ કરતા પણ અધિક સમૃદ્ધિ વાળા ઘરોમાં રહે છે. વિહાર માટે બાગ બગીચા છે. તેઓની કામનાઓ ઈશ્વરથી પણ ભાંગી શકાતી નથી. વાહ ભાઈ વાહ. એ પાતાળોમાં મય દાનવને બનાવેલી સુંદર નગરીઓ છે. જો મય દાનવ અનેક પ્રકારની સુંદર નગરીઓ પાતાળલોકમાં બનાવી છે. ત્યાં મણિઓથી બનાવેલા તહેરના ઘર, કિલ્લા, દરવાજા, સભાગૃહો, દેવ મંદિરો, ચૌટા
તથા બીજા ઘણા સ્થાનોથી સુશોભિત છે. ત્યાંના ઉદ્યાનો દેવલોકની શોભા કરતા પણ ઘણા ચડિયાતા છે. બાપ રે બાપ, કેટલું મોટું ઐશ્વર્ય સ્વર્ગલોક કરતા પણ પાતાળ લોકમાં અને નીચેના લોકમાં છે. જો ત્યાં સૂર્ય વગેરેનો અભાવ છે, તેથી કાળના વિભાગોનો ભય નથી. ત્યાં મોટા નાગોના મરકત મણીઓ અંધકાર દૂર કરે છે. ત્યાં સૂર્યનો પ્રકાશ નથી, મણીથી પ્રકાશ આમાં. થાય. પાતાળ લોકમાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો, પરંતુ ત્યાં મણી એટલા છે કે જે અંધકારને દૂર કરે છે. વાહ ભાઈ. જેઓ એ પાતાળોમાં રહે છે તેઓને દિવ્ય ઔષધિઓના રસાયણોનું સેવન કરવાથી શરીરને કંઈ થતું નથી. વળી ત્યાંના મંગળ સ્વરૂપ પ્રાણીઓનું મૃત્યુ સુદર્શન ચક્ર વિના બીજા કોઈથી કદી થતું નથી. વાહ ભાઈ વાહ, ભગવાને સુદર્શન ચક્ર રાખ્યું છે ત્યાં પ્રાણીઓના વિનાશની માટે. અતલમાં મય દાનવનો પુત્ર બલ રહે છે, તેને ત્યાં 96 પ્રકારની માયાઓ રચી છે. દાનવો એટલે માયા તો રચવાના, માયામાં જ સમજવું. આ અતલની નીચે વિતલમાં ભગવાન હાટકેશ્વર મહાદેવ પોતાના પાર્ષદો સાથે વસે છે. મહાવાહ ભાઈ, હાટકેશ્વર મહાદેવ કી જય. જય હો જય હો. મંદિર છે ને મહાદેવ તથા પાર્વતીના વીર્યમાંથી ત્યાં હાટકી નામની શ્રેષ્ઠ નદી વહે છે. વાહ ભાઈ વાહ. હાટકેશ્વર અને મહાદેવ તથા પાર્વતીના વીર્યમાંથી ત્યાં હાટકી નામની શ્રેષ્ઠ નદી વહે છે. વાહ ભાઈ વાહ. તેના જળને વાયુથી વધેલો અગ્નિ બળથી પી જાય છે અને પછી તે પાણીને થૂકી નાખે છે. તેમાંથી હાટક નામનું સોનું ઉત્પન્ન થાય છે, જેના આભૂષણો બનાવી અસુર જાતિના લોકો પહેરે છે. કેવી રચના છે કે થૂક માંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એનું સોનું બનાશે અને એ અસુરો પહેરે છે. વિતલની નીચે સુતલ નામનું પાતાળ છે. સુતલમાં વિરોચનનો પુત્ર બલિ, જો વિરોચનનો પુત્ર બલિ રાજા હજુ પણ રહે છે. કારણ કે બલિ રાજા પણ શાયદથી સાપ પેલામાં આવે છે ને ચિરંજીવીમાં બલિ રાજા તો હજુ પણ રહે છે. વિચાર કરો, ભગવાને તેની પાસેથી વામન રૂપે 3 લોકનું રાજ્ય લઈ લીધું. લીધું પછી સુતલમાં સ્થાપ્યો છે અને તે ભગવાનનું આરાધના કરતો નિર્ભયપણે રહે છે. બલિ રાજાનું ચરિત્ર આગળ 8મ સ્કંદમાં આવશે. સુતલની નીચે તલાતલમાં મય દાનવ સુખેથી રહે છે. આ દાનવ માયાવી પુરુષનો આચાર્ય છે. મય દાનવ. અને મહાદેવજી પોતે તેની રક્ષા કરે છે. મય દાનવની રક્ષા સ્વયં મહાદેવજી કરે છે. તેથી તેને ભગવાનના સુદર્શન ચક્રનો પણ ભય નથી. તલાતલની નીચે મહાતલ છે. ત્યાં કદ્રના પુત્ર સર્પો સમુદાય વસે છે. કદ્રના પુત્ર મેં કીધું ને, કદ્રના પુત્ર સર્પો આ કશ્યપ ઋષિના પત્ની. તે સર્પો અનેક માયાવાળાને શરીરે મોટા હોય છે. તેઓ ગરુડથી હંમેશા ભયભીત રહે છે. આ મહાતલની નીચે રસાતલ છે. ત્યાં નિવાત કવચ કાલે નામના દૈત્યો તથા દાનવો રહે છે. તેઓ જન્મથી જ દેવોના શત્રુ, મહાબળવાન અને મહાસાહસિક છે. છતાં તેઓના બળ તથા ગર્વ સુદર્શન ચક્રથી નાશ પામ્યા છે. રસાતલની નીચે પાતાળ છે. ત્યાં નાગો રહે છે. તેઓ શરીરે મોટા, ઘણા ક્રોધી તથા 5, 7, 10 કે 1000 મસ્તકો વાળા હોય છે. તેઓના મસ્તકો પરના મણીઓ એટલા તેજસ્વી હોય છે કે જેઓ પાતાળ રૂપી ગુફામાં રહેલા સર્વ અંધકારનો પોતાની ક્રાંતિ વડે નાશ કરે છે. હવે આપણે કાલ્યાનાગનું દમન કર્યું હતું ભગવાને, તો એને પણ હજારો ફેણો અને એ ફેણો કેવી હોય? લિપ્સેલી હોય. તો ભગવાને એમાં ડાન્સ કર્યો. આજે આપણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ જોઈએ છે, એમાં તો નોર્મલી એક ફ્લોર હોય છે અને એમાં બધા નાચે છે. પરંતુ એમાં તમે તેલ નાખી દો, એમાં કઈ તમે પેલું લિપસ વાળી વસ્તુ નાખી દો અને પછી કોઈ એ લોકો નાચ કરે, એ લોકો નાચશે નહીં નાચે. આ તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે કે જેમણે પોતાના ચરણ કમળ સ્વયં નાગ પર રાખ્યા. કાલિયા નાગ પર રાખ્યા અને કહી દીધું કાલિયા નાગના કે આજ પછી ગરુડથી તમારે ડરવાની જરૂર નથી, કારણ કે મારા પદચિહ્ન તમારા મસ્તક પર સ્થાપિત થયા છે. અને જેટલો ભગવાને ત્યાં ડાન્સ કર્યો, તો કાલિયા નાગનું જેટલું પણ વિષ હતું
એ બધું જ નીકળી. વિષ એમાંથી સમાપ્ત સમાપ્ત. થઈ ગયું. એમ. આ પાતાળમાં છે નાગ લોકો એનું ઉદાહરણ આપણે મહાભારતમાં મહાભારતમાં આપણે ભીમ જાય છે ભીમ જાય છે. એટલે નાગ કન્યા હારે નાગ પરણ્યા. કન્યાને પરણ્યા એટલે ત્યાં સાચું અને છે. પ્લસ એમના જે ઝેર પીવડાવ્યું હતું, હા. પછી ત્યાં ખીર પેલું એક બરાબર. પ્યાલો પીવડાવવામાં આવે છે એમના બરાબર. કે ભાઈ મને ભૂખ લાગી છે, મને તમે હા. કઈ પીવડાવો, તો કંઈક પીવડાવવામાં આવે છે હા. પૈજલ. તો એ એક પૈજલથી એમને 10,000 હાથીનું બળ મળે છે. એક પૈજલ પીવડાવવાથી. તો ભીમને એવા 2 પૈજલ પીવડાવે છે હાથી એ લોકો. તો એમને 20,000 હાથીનું બળ ભીમમાં ઓટોમેટિકલી આવી જાય છે. વિચાર કરો. એટલે બળ્યો કહેવાય. એટલો બળ્યો છે એમ. માણસને ફાડી નાખે કે શું કહેવાય. તતો તતોધસ્ત્યા ત્યાં પાતાલે નાગલોકોપતયો તો વાસુકી પ્રમુખાયામ શંખકુલિકા મહાસંકત્વે ધનંજય ધૃષ્ટરાષ્ટ્ર સખચુંડ કંબલા અસ્વર તર્દે વદતાદયો મહાભાગીનો મહાભરી વર્ષા નિવસંતિ તેમાશુ હવે પંચ સપ્તદશ શત સહસ્રશિષાણામ ફણાસુ વિરિચિતા મહામણયો રાચિશ્રવ પાતાલ વિવિરતિ મણિ મિરિકરમ સ્વરોષિચા વિધમંતી. લોકો ખરાબ બોલે તે સાંભળશો તો તમારા મનમાં તેના પ્રત્યે વેગની ભાવના પેદા થશે. પાતાળનો નીચે ભગવાન શેષનાગની સ્થિતિ. શ્રી શુકવાચ. હવે પાતાળની નીચે પણ સ્વયં શેષનાગ પોતે સ્વયં છે. શેષનાગ. સ્વયં બલરામ ભગવાન રહેશે ત્યાં. તસ્ય મૂલ દેશે ત્રિશધોજન સહસાનંતર આસ્તેયો વેકલા ભગવતસ્તામસી સમાખ્યાનાંતંત ઇતિ સાત્વીયતા દ્રષ્ટદ્રશ્યો સંકર્ષણ મહા મિત્યભીષણા માનલક્ષણ ચ યમ સંકર્ષણ મનિયાંતા ચાક્ષતે. શ્રી સુખદેવજી બોલ્યા, આ 7 પાતાળોની નીચે 30,000 યોજનના અંતરે ભગવાન શેષનાગ રહે. ભગવાન શેષનાગ રહે છે. પાતાળથી 30 લાખ હોય. 30,000 યોજન નીચે પછી પાતાળ છે. પાતાળની નીચે હા, પાતાળની નીચે નીચે. સ્વયં શેષનાગ રહે શેષનાગ. છે. આ 7 પાતાળોની નીચે, અચ્છા, ઓકે. એની નીચે આ શેષનાગ. ભગવાન શેષનાગ રહે છે. તે ભગવાન અનંતના નામથી પ્રસિદ્ધ હોવાથી સાત્વત તંત્રના અનુયાયીઓ તેમને સંકર્ષણ કહે છે. હવે કાલે બલરામ જયંતિ છે. આ બરાબર ને? કાલે બલરામ જયંતિ છે. બલરામ મોટા ભગવાન, ભગવાન. હા મોટા ભાઈ. હા, ભગવાનના મોટા ભાઈ છે. અને 7 દિવસ પહેલા ભગવાનથી એમનો જન્મ થયો હતો. તો હમણાં ઝુલન યાત્રા તો ચાલુ જ છે, બરાબર. તો અને કાલે બલરામ જયંતિ છે, એટલે બપોર સુધી કાલે ફાસ્ટિંગ છે. અચ્છા. તો ભગવાનનું નામ સંકર્ષણ પડ્યું. આપણે આગળ કથા કરી હતી હા. કે દેવકી માતાના ગર્ભમાં ભગવાન હતા અને 7મા મહિને પછી દેવકી માતાના ગર્ભમાંથી યોગ માયાના દ્વારા ભગવાનનું ટ્રાન્સફર થાય છે રોહિણી માતાના ગર્ભમાં. એટલે એમનું એક નામ પડ્યું સંકર્ષણ. ઓકે. એમનું બીજું નામ છે બલરામ. બરાબર. તો સ્વયં બલ છે એમનામાં, અને રામ એટલે સ્વયં આનંદ આપનારા છે. બરાબર. તો આનંદ આપનારા બલ છે, બલરામ છે. એટલે ત્યાં વ્રજવાસીઓને એમના આનંદ પ્રદાન કરવાનો છે, એટલે એમનું નામ બલરામ પડ્યું. કે જેમનામાં બલ પણ છે અને રામ એટલે સ્વયં આનંદના સ્કંદ છે. તો વ્રજવાસીઓને આનંદ પણ પ્રદાન કરે છે. અને ત્રીજું નામ છે બલભદ્ર. તો આપણે જગન્નાથ રથયાત્રામાં જોઈએ છે કે બલરામ બલભદ્ર, જગન્નાથ ભગવાન, સુભદ્રા માતાના બલભદ્ર. તો સ્વયં બલભદ્ર તરીકે ભગવાન જગન્નાથમાં બિરાજમાન છે ભાઈ અને બહેનની સાથે. અને જ્યારે પ્રથમ રથ કાઢવામાં આવે છે તો સ્વયં બલભદ્ર ભગવાનનો જ રથ કાઢવામાં આવે છે. તો બલભદ્ર તરીકે સ્વયં જગન્નાથપુરીમાં ભગવાન બલરામ પોતાના મોટાના ભાઈની સાથે રહેશે. અને સ્વયં પતિત પાવન અવતાર નિત્યાનંદ મહાપ્રભુ એ સ્વયં બલરામ ભગવાન છે, કે જે મહાપ્રભુની લીલામાં સ્વયં આજે જગાઈને બધાઈની કથા કરીએ કે જગાઈ દ્વારા એમના મારવામાં આવે છે, એમના સ્વયં અશ્રુ લોહી પડે છે. તો સ્વયં ભગવાન ત્યાં સુદર્શન ચક્ર ધારણ કરીને ઉપસ્થિત થાય છે, ચૈતન્ય મહાપ્રભુ. તો બલરામ ભગવાન સ્વયં એમના નિત્યાનંદ મહાપ્રભુ સ્વયં એમના પગે પડે છે કે નહીં, આ અવતારમાં આપણે આયુષ્ય ધારણ કરવાના નથી, આપણે આમાં હરિનામ આપવાનું છે દરેકના. તો કે અમે અસ્ત્ર નથી ઉપાડવાના. તો કે તમે આ જગાઈને મધાઈને તમે માફ કરો, એમને કૃષ્ણ ભક્તિ પ્રદાન કરો.
અને ત્યારે પછી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમને માફ કરે છે, કારણ કે એક નંબરના દારૂડિયા હોય છે, દરેકને નુકસાન કરે છે, દરેકના અભદ્ર વસ્તુઓ બોલે છે, પરંતુ મહાપ્રભુ એમની પાસે નિત્યાનંદ મહાપ્રભુ એમના હરિનામનું સંગ આપવા માટે જાય છે અને ત્યાં એમની પર એ પ્રહાર કરે છે. એમ તો સ્વયં ચૈતન્ય મહાપ્રભુ સ્વયં સુદર્શન ચક્ર ધારણ કરીને ઉપસ્થિત થાય છે ત્યાં, અને એમને મારવા જાય છે તો નિત્યાનંદ મહાપ્રભુ પગ પકડી કે નહીં, અને સ્વયં ગુરુ છે. આજે બલરામ ભગવાન સ્વયં ગુરુ છે, મોટા ભાઈ છે, આજે મોટા ભાઈ છે અને ગુરુ તત્વમાં છે. ડાયરેક્ટ આપણે ભગવાન કૃષ્ણની પાસે નથી જઈ શકતા, ડાયરેક્ટ આપણે ભગવાન ચૈતન્ય પ્રભુ મહાપ્રભુની પાસે નથી જઈ શકતા, પરંતુ આ ગુરુ તત્વ છે. બરાબર. આ ગુરુ તત્વને આપણે સ્વીકારીશું તો આપણને જલ્દી ભગવાનની પ્રાપ્તિ થશે. અને ભગવાન દેવકી માતાના ગર્ભમાં પણ બલરામ ભગવાન પહેલા આવ્યા, તો બલરામ ભગવાને પહેલા આવીને બધી વસ્તુની શુદ્ધિકરણ કર્યું અંદર માતાના ગર્ભમાં. ગુરુ પહેલા આવ્યા અને ગુરુએ આવીને બધી વ્યવસ્થાઓ અંદર વ્યવસ્થિત કરી અને પછી સ્વયં ભગવાન એમાં પછી આવ્યા દેવકી માતાના કુખમાં. તો ગુરુના ભગવાન ડાયરેક્ટલી તો આવી નથી જતા પૃથ્વી લોકમાં. ભગવાન પેલા પોતાના પાર્ષદો આવીને બધી વ્યવસ્થાઓ કરી જાય પછી ભગવાન સ્વયં આવે. જેવી રીતે કે આપણે પિક્ચરમાં બી જોઈએ છે તો હીરોની એન્ટ્રી ડાયરેક્ટ થઈ જતી નથી, પેલા બધી સ્ટોરી ચાલે થાય અને પછી હીરોની એન્ટ્રી થાય. એવી રીતે જ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એ સ્વયં ત્રણેય લોકના નાથ છે, ઈશ્વર છે, ભગવાન છે, અને એમની એન્ટ્રી પણ આવી રીતે થાય છે, અને ત્રણેય લોકના પાલક ભગવાન સ્વયં છે. એમ તો આવી રીતે સ્વયં જે ગુરુ શિષ્ય પરંપરામાં આપણે હંમેશા નિત્યાનંદ મહાપ્રભુના સંગ પકડીશું અને એમની પાસે પ્રાર્થના કરીશું, આપણા આચાર્યોની પાસે પ્રાર્થના કરીશું, તો આપણને સહેલાઈથી કૃષ્ણની પ્રાપ્તિ અને ચૈતન્ય મહાપ્રભુના રસની પ્રાપ્તિ, જે હરિનામનું રસ એની આપણને સહેલાઈથી પ્રાપ્તિ થશે જ્યારે આપણે ગુરુના સેવશું ત્યારે. અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. આપણને ગુરુને પણ મળાવનાર સ્વયં, ભગવાનને પણ મનાવનાર સ્વયં ગુરુ છે. એટલે ગુરુ તત્વનું ઘણું મહત્વ છે. તો ચલો આજે હું બેઠો હતો તો ચલો આ બંને વસ્તુ આપણે કવર કરી. કાલે બલરામ જયંતિ છે, 10 તારીખે ઝુલન યાત્રાનો લાસ્ટ દિવસ છે, અને કાલે બલરામ જયંતિ બપોર સુધી ફાસ્ટિંગ છે. અને જો સમય મળે તો થોડું ઝુલન આ ભાગવતમના કારણે સમય મળતો નથી અને ત્યાં જવાતું નથી, કારણ કે ત્યાં આરતી પછી ઝુલન સાંજે થાય છે અને પછી બહુ ગર્દી હોય શકે, પછી અહીંયા આવતા પછી 7:30 જેવું થઈ જાય. આપણી ઝુલન યાત્રા ભગવાનની યાત્રા જ કરી રહ્યા છે. ઝુલન યાત્રાનું પણ એ મહત્વ છે. ચલો અમે બેઠા હતા તો એ પણ થોડું ડિસ્કશન કરી લઈએ કે નિકુંજમાં સ્વયં રાધાની માતાના દરેક સખીઓ, લલિતા સખી, વિશાખા સખી, ચિત્રા, તુંગભદ્રા, શ્રીદેવી, ભૂદેવી, આ બધી જ સખીઓ ભગવાનના પ્રસન્નતાની માટે, ભગવાનની ઇન્દ્રિયની પ્રસન્નતા માટે, રાધાની માતાના પ્રસન્નતાની માટે ઝૂલાની રચના કરે છે. એમાં ઝૂલાની રચના કર્યા પછી નિકુંજમાં સ્વયં રાધાની માતા અને કૃષ્ણના ઝૂલામાં બેસાડે છે, અને ઝૂલામાં બેસાડ્યા પછી ભગવાનના હિંચકો નાખે છે, ઝૂલાવે છે. તો જેટલો ઝૂલો નાખાશે તો ભગવાન તો જેવા ઝૂલામાં ઉપર જાય નીચે જાય તો આખા બ્રહ્માંડોના દર્શન ને બધા દર્શન થાય છે. ભગવાન રાધારાણી માતાની સાથે કરે છે. અને કહેવાય છે ને કે આપણા ગુજરાતી લોકના ઘરમાં ઝૂલો તો હોય. આજે ઝૂલામાં બેસે આપણે દેશમાં હોય છે, મોસ્ટ ઓફલી સુરત છે, બરોડા, મોટા મોટા ઘરો હોય એ લોકો ઝૂલો રાખે. તો ઝૂલામાં શું છે, આપણને રિલેક્સ લાગે. જેવી રીતે કે જમીન આપણે બેઠા હોય અને ઝૂલા ખાતા હોય તો આપણને રિલેક્સ લાગે, આપણને સારા વિચારો આવે, રિલેક્સ લાગે, થોડું ઠંડો પવન વાળતો હોય. એટલે આપણી જે સવારથી લઈને રાતની ચિંતા હોય એ આપણે ખાલી ઝૂલામાં બેઠા હોય ને તો ઝૂલા ખાતા આપણી બધી ચિંતાઓ સમાપ્ત પણ થાય છે. બાળક બી રડતું હોય ઝૂલામાં નાખી જાય તો આરામથી. એમ અને માતાનું જે કુક બી છે એ ઝૂલાના સમાન જ છે એની માટે. તો એમાં જે 9 મહિના ચોખા ખાઈ રહ્યું છે એમ. તો ઝૂલાનું આ પણ મહત્વ છે, ઝૂલન યાત્રાનું. તો સ્વયં રાધાની માતાની સાથે ભગવાન કૃષ્ણને ઝુલાવે છે. રાધાની માતા પોતે એકલા કૃષ્ણને ઝુલાવે છે, પછી રાધાની માતાને પોતે કૃષ્ણ બેસાડે છે, કૃષ્ણ રાધાની માતાને ઝુલાવે છે. અને રાધાની માતા પછી કહે છે કે આ બધી વસ્તુની તૈયારી મારી બધી અષ્ટ સખીઓએ મારી સખીઓએ કરી છે, તો તમે એમને પણ તમે તમારી સાથે બેસાડો અને તમે તમારા ઝૂલાની યાત્રા કરો. તો સ્વયં કૃષ્ણ ભગવાન જેટલી પણ રાધાની માતાની સખીઓ છે એ બધીઓને એક સાથે બેસાડે છે અને ઝૂલન યાત્રાનો એમને પણ આસ્વાદન આપે છે. આ ઝૂલન યાત્રાનું મહત્વ છે.
તો આજે પણ વંશ પરંપરાથી જે ચાલતી આવેલી પ્રથાઓ છે આજે પણ સ્કોન ફોલો કરે છે. ઇવન પુષ્ટિ માર્ગીય સંપ્રદાય જે વલ્લભાચાર્ય સંપ્રદાય છે એ લોકો પણ જનરલ યાત્રાને બધું રાખે છે અને એ લોકો પણ આ બધી વસ્તુઓને ફોલો કરે છે એમ. હા તે ભગવાનના એક જ મસ્તક પર આ ભૂમંડળ રહેલું છે. બાપ રે બાપ. આજે આખું એક મસ્તક પર આપણે કહે છે ને શેષનાગના મસ્તક પર આખું ભૂમંડળ રહેલું છે. અનંત ગુણોના સમુદ્ર, આદિદેવ અને અસહિષ્ણુતા તથા ક્રોધના વેગનો જેમણે નાશ કર્યો છે એવા તે ભગવાન અનંત લોકના કલ્યાણ માટે ત્યાં રહે છે. દેવો, અસુરો, સર્પો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો તથા મુનિગણો તેમનું ધ્યાન કરે છે. તેમના નેત્રો હંમેશા આનંદિત અને વિહવળ રહે છે. તે શ્યામ વસ્ત્ર એક જ કુંડળ પહેરે છે. તે ઉદાર ચરિત્રવાળા છે. તેમણે પોતાની મનોહર ભુજાને હળની પીઠ પર મૂકી છે. બરાબર. ભગવાન શંકરશનનું હથિયાર છે હલ અને ગદા. તો જ્યારે જરાસંઘ પણ આવે છે યુદ્ધ કરવા માટે તો ભગવાન બલરામ ભગવાન કહે છે કૃષ્ણ ભગવાનના કે સર મામાને તો કે છે તે માર્યો પણ કે છે મામાના જે સસરા છે એને તું મને મારવા દે કે છે. તો યુદ્ધ કરતી વખતે બલરામ ભગવાન ખાલી આમ હલ જ નાખે છે તો હલથી તો જરાસંઘ આવી જાય છે કે છે કાના હું કરું બોલ નહીં કે છે મામા ભાઈ કે છે તમે એને મારો મત. આપણે કે છે આ જ બધાને કે છે આપણી પાસે લાવશે અહીંયા. આપણે કોઈ જગ્યાએ મથુરાથી જવાની કોઈ જગ્યાએ જરૂર નથી. આ જ બધા પોતાની જેવા અસુરોને ભેગા કરશે અને ભેગા કરીને આપણી પાસે લાવશે ને આપણે એનો સાથ મથુરામાં બેઠા બેઠા કરીશું કે છે. તો આવી રીતે જરાસંઘને 17 વાર ભગવાન મથુરાની પર હુમલો કર્યો. કેમ? કારણ કે જરાસંઘ એ સ્વયં કંસ રાજાના સસુર હતા. હસ્તી અને પ્રાપ્તિ નામની 2 જરાસંઘની કન્યા હતી. એ બંનેના વિવાહ જરાસંઘે સ્વયં કંસની સાથે કરેલા હતા. અને જે કુવલ્યા પીઢ હાથી છે એ હાથીને સ્વયં આપણે જરાસંઘે ભેટમાં સ્વયં કંસના આપ્યો. કારણ કે કંસે એની પર આક્રમણ કરીને એના પોતાના વશમાં કરેલો. અને કુવલ્યા પીઢ હાથી બહુ મદમસ્ત હતો અને બહુ હિંસક હતો એ પ્રાણી એ હાથી. તો એ હાથીના સ્વયં દહેજમાં જરાસંઘ સ્વયં કંસને આપે છે. અને આજ કુવલ્યા પીઢ હાથીને જ્યારે ભગવાન મથુરા ફર્સ્ટ ટાઈમ જાય છે તો ત્યાં પછી એનો વધ કરે છે કુવલ્યા પીઢ હાથીનો. જ્યારે રણભૂમિમાં અંદર જાય છે રંગમંચમાં ત્યારે અને 2 એના દાંત કાઢી નાખે છે. અને 2 દાંત કાઢીના એક દાંત ભગવાન બલરામે લીધો છે અને એક દાંત સ્વયં ભગવાન કૃષ્ણએ લીધો છે. કારણ કે હાથી દાંતની કમાણી સર્વપ્રથમ મથુરામાં આવીને ભગવાને કરી છે. કારણ કે હાથી દાંત બહુ મોંઘા વેચાય તો ભગવાને પ્રથમ કમાણી હાથી દાંતની કુવલ્યા પીઢ હાથીને મારીને કરી છે. આ બધી કથાઓ આગળ આવશે પણ ચલો થોડું બહુ નીકળી છે તો થોડું બતાવી દઉં એમ. જરાસંઘ બી કેવો અરે જરાસંઘ જબરજસ્ત યુદ્ધ છે કેવું કેવું બતાવ્યું છે બાપરે. કેટલો મહાબળ બન્યો ખવડાવો તો બરાબર કે 23 દિવસ ખવડાવો છે કે તું ખા બધું અને પછી તું મારી સાથે યુદ્ધ કરજે. તું ત્યારે કેપેબલ થઈશ મારી સાથે યુદ્ધ કરવામાં. રોજ એને કેટલા લાડવા અને દૂધ ને આ તે બધું ખવડાવો. એના જન્મ બી કથા બી મસ્ત છે. એમની જન્મ બી કથા બહુ મસ્ત છે. જરા રાણી ને જરા રાક્ષસી. હા એ ભગવાનના જો કોઈ મુમુક્ષુએ તે ભગવાનનું આ પ્રમાણેનું ચરિત્ર સાંભળે કે ધ્યાન કરે તો તેઓની અભિમાન રૂપી ગાંઠને તેઓના હૃદયમાં પ્રવેશ કરી સ્તવર નાશ કરે છે. નારદજીએ આ અનંત ભગવાનના પ્રભાવોને બ્રહ્માની સભામાં તુંબરુ નામના ગંધર્વની સાથે રહી વર્ણવ્યા હતા. જો કોઈ દુઃખી અથવા મહાપાપી મનુષ્ય જેમના નામને અકસ્માત સાંભળી દુઃખ કે હાંસીથી પણ ઉચ્ચારે તો તે પોતાના જ પાપનો નાશ કરે છે. ઉપરાંત બીજા મનુષ્યોના પણ પાપોનો પણ સ્તવર નાશ કરે છે. વાહ ભાઈ વાહ. આવા શેષ ભગવાનને છોડી મુમુક્ષો બીજો કોનો આશ્રય કરે. વાહ ભાઈ વાહ. હજારો મસ્તકો વાળા હજારો મસ્તકો વાળા શેષ ભગવાન ના એક જ મસ્તક પર પર્વતો, નદીઓ,
સમુદ્રો તથા સર્વ પ્રાણીઓ સહિત આખું ભૂમંડળ એક પરમાણુ જેવું જણાય છે. બાપ રે બાપ, જો પર્વતો બધું જ એમની પર એક મસ્તક પર જ છે એમના, અને એ બી ખાલી કેવું દેખાય છે? પરમાણુ જેવું. આટલું નાનું તો નીતેશ, હા આ તો આપણે ખિસ્સામાં બી નાખી દઈશું. હા તો એવું જ છે. આયા પોકેટ લઈને ફરીએ કેવું. અચ્છા એવું છે. હા એ શું છે? હા એનો પટ્ટો. અચ્છા એનો પટ્ટો કપાળમાં નાખીને આપણે મીન્સ અચ્છા, લેક્ચર વગેરે બી કીર્તન કીર્તન કરવું હોય, લેક્ચર કરવું હોય તો કરી છે. હા 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 આમાં જો આમાં ચમચી છે મમ્મીને. ઉપર આટલું વાંચી લેવાનું. હા મને ચશ્મા લાવવા પડશે. ચશ્મા કઢાય. ના નથી કરાવવા. હજારો મસ્તકવાળા શેષ ભગવાનના એક જ મસ્તક પર પર્વતો, નદીઓ, સમુદ્રો તથા સર્વ પ્રાણીઓ સહિત આખું ભૂમંડળ એક પરમાણુ જેવું દેખાય છે. આવા પ્રભાવવાળા શેષ ભગવાન પૃથ્વીના મૂળમાં રહેલા છે. તેમણે જગતના રક્ષણ માટે જ લીલાથી પૃથ્વી ધારણ કરી છે. કામનાઓ ઈચ્છતા મનુષ્યો પોતપોતાના કર્મો પ્રમાણે નિર્માણ કરાયેલી આ ગતિઓ જ પામવા યોગ્ય છે, અને તેઓનું જ મેં અહીં વર્ણન કર્યું છે. હે રાજન, પુરુષોના પવિત્ર રૂપ લક્ષણવાળા ધર્મના ફળદ્રુપ નાની મોટી ગતિઓ આટલી જ છે તે મેં તમને કહી. હવે બીજું શું કહું? એતાવર્તિ રાજન પુંસમ પ્રવૃત્ત લક્ષણસ્ય ધર્મસ્ય વિપાકગત્યમ ઉચ્ચ વચ્ચા વિસર્દશા યથા પ્રશ્ન વ્યાચ્યેત્ય કિમ્ન કથ્ય મામ ઇતિ. લો બરાબર. આ કેવી રીતે કરવાનું છે? કાન પાસે તૂટી ન જાય. ના આગળ લાગે છે. ઉભા રહે. હા હલો, કાન પાસે એટલે કામ પાસે. હા પછી એને નીચે કરો સ્ટેન્ડ. હા નીચે બી તું arrange કર, ઓલાને બંધ કર પહેલા. અરે